બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આગામી અષાઢી બીજના દિવસે 35મી રથયાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે રામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા તથા ભાઈ બળદેવજી 30/6/2024ના રોજ જગન્નાથજી બહેન સુભદ્રા તથા ભાઈ બળદેવજી મામાના ઘરે મૂકવામાં આવ્યા હતા। આદેશ મંદિર ખાતે એક અઠવાડિયામાં ભગવાન મોસાળ આવ્યા બાદ આજે બપોરે 4 વાગે ચૌધરી સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવ્યું હતું, જેમાં ચૌધરી સમાજ દ્વારા 21,000 રૂપિયા રોકડા, 5,000ની વસ્તુઓ તથા સમાજના વિવિધ આગેવાનો દ્વારા 23,000ની રકમ ચાંદલા રૂપી આપવામાં આવી હતી। આમ કુલ 49,000 રૂપિયા આસપાસનું મામેરું ભરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આદેશ પરિવાર તથા ચૌધરી સમાજ શ્રીરામ સેવા સમિતિ થરાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, પતુસિંહ રાજપૂત, જગદીશસિંહ, ડૉક્ટર કરશનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં મામેરામાં તમામ સમાજના આગેવાનો જોડાયા હતા। ત્યારબાદ ભગવાન જગન્નાથને વાંચતે ગાજતે નિજ મંદિર પરત ફર્યા હતા। આગામી તારીખ 7/7/2024ના રોજ બપોરે 2 વાગે થરાદના નવા રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 35મી રથયાત્રા નીકળશે અને સમગ્ર થરાદ શહેરમાં નગર ચર્ચાએ નીકળશે।